સુરતના સરથાણા વિસ્તારના બાપા સીતારામ ચોક ખાતે આવેલી આરવી મહેંદી સ્ટુડિયો ખાતે રાધા વસાણી દ્વારા, જે પોતે છેલ્લા 8 વર્ષથી મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલી છે. મહેંદી નેલ્સને લઈને તે માત્ર લગ્ન પ્રસંગો કે ક્લાસીસ જ નથી ચલાવતા, પરંતુ એવું એક સોશિયલ વર્ક પણ કરી રહ્યા છે, જે બધા માટે પ્રેરણારૂપ બની અને શાળાઓમાં જઈને મહેંદી સ્પર્ધાનું નિઃશુલ્કપણે આયોજન કરી રહ્યા છે. અને આ કરવા પાછળનો તેનો હેતુ એ છે કે આજના નાના બાળકો, છોકરીઓને ભણતરની સાથે સાથે એ પણ આ ફિલ્ડમાં કંઈક કરીને એમના અંદર રહેલી કલાને જાણી શકે છે અને એમાં આગળ વધી શકે છે. મહેંદી અને નેલ્સ એ માત્ર એક બિઝનેસ જ નહીં, એ એક કલા નહીં, પરંતુ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો નામના સાથે કીર્તિ અને ઘણા લોકોને મદદરૂપ થઈ સાથે પૈસા પણ કમાવી શકે છે. અને આજે નાના બાળકો જ નહીં, પરંતુ તેને ત્યાં ઉંમરલાયક મહિલાઓએ પણ અને નાની ઉંમરની છોકરીઓએ મહેંદી અને નેલ્સ શીખીને પોતાની ઓળખ બનાવી છે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરે છે. રાધા વસાણી છે. મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે હું છેલ્લા 8 વર્ષથી સંકળાયેલી છું. મહેંદી અને નેલ્સને લગતા જે બી લગ્ન પ્રસંગના જે બી કામ છે એ તો અમે કરીએ છીએ, સાથે સાથે અમારા ક્લાસીસ પણ ચલાવીએ છીએ. આ સિવાય અમે એક સોશિયલ વર્ક એ ટાઈપનું કરીએ છીએ, જેમ કે કોઈ પણ સ્લમ વિસ્તારની કોઈ સ્કૂલો છે, જેમાં કોઈ બાળકો છે જે લોકોને આ ફિલ્ડમાં આગળ નીકળવાનો એક ચાન્સ મળે, એના માટે અમે લોકો નાની નાની સ્કૂલોમાં જઈને કોમ્પિટિશન કરીએ છીએ કે કોઈ પણ બાળક છે કે જે અત્યારે અમને આ ઉંમર પર 25-30 વર્ષની એજ પર જે સ્કિલ અમારી બહાર નીકળે છે, અમે એ ઈચ્છીએ છીએ. અમારો મોરલ મેઇનલી એ છે કે જે નાના બાળકો છે એમને ત્યારે એ ફિલ્ડ પોતાની છે એ વસ્તુ એ લોકોને ખબર પડે કે એ લોકો પણ આ ફિલ્ડમાં ફ્યુચરમાં આગળ પોતાનો બિઝનેસ કરી શકે છે કે પોતે આગળ નીકળી શકે છે. કેટલી સ્કૂલોમાં તમે શીખવાડ્યું છે અને એક મહિલા તરીકે શું કહેશો? આવી ઘણી બધી સ્કૂલોમાં અમે કામ કરેલું છે કે જેમાં મહિલાને લઈને એકચ્યુઅલી મારો પહેલો પ્રોગ્રામ અમે મહિલા સશક્તિકરણના દિવસે જ કરેલો, કે જે બી નાની ઉંમરની છોકરીઓ છે જેમને પરમિશન નથી મળતી, અમારો મેઇન ટાર્ગેટ એ છે કે એ છોકરીઓને એક સપોર્ટ મળે. એમને આ એજ પર એક સપોર્ટ મળશે તો એ લોકોને મોટી એજ પર આગળ નીકળવાનો એક ચાન્સ મળશે. મારું નામ રિંકલ ભંડેરી છે અને હું એક મેરિડ વુમન છું. મારામાં એક એવું ટેલેન્ટ હતું કે જેનાથી હું મારા ફેમિલીને મદદ કરી શકું. એ મારું જે ટેલેન્ટ હતું એને મારા ઇન્કમમાં જનરેટ કરવા માટે મેં રાધા મેમનો સંપર્ક કર્યો અને એમને મને બહુ સારું એવું ગાઈડન્સ આપ્યું અને એનાથી હું હવે ઇન્કમ જનરેટ કરી અને મારા ફેમિલીને હું મદદ કરી શકું છું. મને જે આ પગભર કરવા માટે જે રાધા મેમનો સપોર્ટ મળ્યો ને એના માટે હું ખૂબ ખૂબ આભારી છું રાધા મેમ. કઈ રીતે તમે તેમના સંપર્કમાં આવ્યા હતા અને કેટલા સમયમાં તમે આ મહેંદી? હું એમની પર્સનલી જ ઓળખતી હતી કે મારી ફ્રેન્ડે એમની પાસેથી કોર્સ કરેલો, એમને મને સજેસ્ટ કર્યું કે જો તારે આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો રાધા મેમ પાસે તું જ. અને હું એની પાસેથી 1 મંથમાં ફૂલ કોર્સ શીખી ગઈ અને મારું જે આગળ વધાર્યું મેં. મારું નામ નમ્રતા જેસડિયા છે. હું 4 વર્ષ પહેલા આરવીએસ મહેંદી અને નેલ આર્ટ સ્ટુડિયોમાંથી મેં મહેંદીનો કોર્સ કરેલો. 4 વર્ષ પહેલા મારું કંઈ એટલું બધું હતું નહીં, મતલબમાં હું મારી રીતે ઓર્ડર લેતી, પણ થોડાક સમય પછી મને મેડમનો સાથ મળ્યો. હું એમની સાથે ઓર્ડરમાં જવા માંડી. એ મને ફૂલ સપોર્ટ કરે છે, પર્સનલ લાઈફમાં બી અને બિઝનેસમાં બી. મેડમ જ્યાં સોશિયલ એક્ટિવિટીઝ કરતા હોય ને ત્યાં તેમના એકલા નહીં, મતલબમાં તે ગ્રુપને બી સાથે લઈને કામ કરે છે. અને સ્પેશિયલ થેન્ક યુ કે તમે મને મહેંદી શીખવાડી. કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.